મારું નામ કનુભાઈ નાનજીભાઈ રાઠોડ, ઉંમર 56 વર્ષ, ધંધો મજૂરી, રહે તાજપર ગામ, મારુતિનગર, જિલ્લો બોટાદ, મોબાઈલ નંબર 8128065346। રૂબરૂમાં અહીં સોનાવાલા જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે મારી જાહેર કરી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપરના બતાવેલ સરનામે મારા ઘર પરિવાર સાથે રહું છું અને મજૂરી કામ કરી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું। મારે સંતાનમાં 2 દીકરા હતા, જેમાં સૌથી મોટો દીકરો ભરતભાઈ હતો, જે લાખણકા ગામે મજૂરી કામ અર્થે રહેતો હતો, અને તેનાથી નાનો દીકરો સુરેશભાઈ છે, જે અમારી સાથે રહે છે। મારા દીકરા ભરતના લગ્ન રેફડા ગામે પૂનમબેન હરેશભાઈ સાથે આશરે 10 માસ પહેલાં થયા હતા। મારો દીકરો ભરતભાઈ તારીખ 7/12/2025ના રોજ અમારા ઘરે તાજપર ગામે આવેલ હતો। આજ રોજ તારીખ 8/12/2025ના રોજ સવારમાં હું તથા મારો દીકરો ભરત તથા મારો નાનો દીકરો સુરેશ તથા મારા ઘરના સભ્યોએ રીતના અમો ઘરે હાજર હતા અને સવારના ચા પાણી પીતા હતા। તે વખતે મારા મોટા દીકરા ભરતભાઈએ અમોને વાત કરેલ કે મારા બોટાદ કાગળ કામ કરવાનું હોય, જેથી હું બોટાદ જવાનો છું। તેમ વાત કરેલ બાદ હું મજૂરી કામ અર્થે એંગોરાળા ગામે જતો રહેલ અને સાંજના આશરે 6-1 વાગ્યાની આસપાસ મારી સાથે મજૂરી કામે આવતા ભામણ ગામના શૈલેષભાઈ મેહુલભાઈ પરમાર નાઓએ મોબાઈલ ફોનમાં તેમના ગામના ભાવેશભાઈ ડાયાભાઈ પરમાર નાઓનો ફોન આવેલ અને વાત કરેલ કે આપણા ગામના રેલવે ફાટક પાસે ટ્રેન નીચે એક વ્યક્તિનો અકસ્માત થયેલ છે, જેનો ફોટો હું તમારા મોબાઈલ ફોનમાં મોકલું છું, તમે તેને ઓળખો છો, તેમ વાત કરેલ અને થોડી વારમાં શૈલેષભાઈના મોબાઈલમાં ભાવેશભાઈએ એક ફોટો મોકલેલને ફોટો શૈલેષભાઈએ મને બતાવતા અકસ્માત થયેલ વ્યક્તિ મારો દીકરો ભરતભાઈ હોય, જેથી હું એને શૈલેષભાઈ બંને તેમની મોટરસાઇકલ લઈ ભામણ ગામે રેલવે ફાટક પાસે આવેલ અને ત્યાં જઈને જોઈ તો મારા દીકરા ભરતભાઈની લાશને જોયેલ તો મારા દીકરા ભરતને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ જોવામાં આવી હતી। બાદ મારા દીકરાની લાશને ટેમ્પો વાહનમાં સુવડાવી બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે લાવેલ, જ્યાં ડૉક્ટર શાહશ્રીએ મરણ ગયેલનું જાહેર કરતા લાશને પીએમ રૂમમાં રખાવેલ છે અને મારા દીકરા ભરતભાઈના સટના અંદરના ભાગે એક અરજીની ઝેરોક્સ કોપી મળી આવેલ, જે અરજીમાં સામાવાળા તરીકે મારા દીકરાની પત્ની પૂનમબેન હરેશભાઈ મકવાણા તથા હરેશભાઈ કરશનભાઈ મકવાણા તથા મંગાભાઈ જહાભાઈ પરમારનું નામ છે। મારા દીકરા ભરતભાઈએ અરજી કરી તે બાદ તુરંત જ આપઘાત કરી મરણ ગયેલ। આ બનાવ બનવાનું કારણ એવું છે કે મારા દીકરા ભરતભાઈના લગ્ન આશરે 10 માસ પહેલાં રેફડા ગામે પૂનમબેન હરેશભાઈ મકવાણા નાઓ સાથે થયેલ અને મારા દીકરા ભરતભાઈની પત્ની પૂનમબેન કોઈ બીજા વ્યક્તિ સાથે જતી રહેલ હોય અને મારા દીકરા ભરતભાઈએ અરજીમાં લખેલ છે કે મારા સસરા હરેશભાઈ મકવાણા નાઓએ મેં 5 લાખ રૂપિયા આપેલ હતા, તે પછી મારી પત્ની પૂનમબેન કોઈ બીજા વ્યક્તિ સાથે જતી રહેલ હતી, તેની મેં અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ, ત્યારે હરેશભાઈ મકવાણા નાઓએ સમાધાન કરેલ હતું। અગાઉ હું રેફડા ગામે હરેશભાઈ મકવાણા નાઓના ઘરે ગયેલ, ત્યારે મારા સસરા હરેશભાઈ મકવાણા ઈશ્વરભાઈ ગીગાભાઈ એ આ ઘટનામાં તો એવું છે સાહેબ કે જે અમારે આ રેફડા રેશભાઈ એની છોકરી આજે લગ્ન કરવાના હતા, એટલે એવી સરસા થઈ કે ભાઈ લગ્ન છોકરીના હું કરી દઉં, પણ મારી પાસે પૈસા નથી, એટલે તમારે મને 5 લાખ રૂપિયા આપવા પડે તો હું તમને આણા સાથે લગ્ન કરી આપું છું, બરાબર। એટલે એમ હા પડે એટલે અમે લગ્ન ધામધૂમથી કર્યા અને સારા લગ્ન કર્યા સાહેબ। અને ત્યાં 10-15 દિવસ થયા પછી આ જે આવું સંયંત્ર કર્યું એ હમણાં એ બાબતની ખબર જ નથી કે ભાઈ આને આવું હામાં છેડે બનાવ્યો છે અને આવી હમણાં કોઈ ખબર હતી નહીં, બરાબર। એટલે છોકરો કોઈક લઈને વિયો ગયો છે એ બાબત એ બની એ અમને માહિતી નથી, આને તો હમણાં લગ્ન ની કીધું એટલે અમે લગ્ન ને સમજ્યા, એટલે પૈસા એને આપ્યા 5 લાખ રૂપિયા જેવું ખર્ચી નાખ્યું। અને ત્યાર પછી 10-15 દિવસ થયા 20 દિવસ એટલે એ છોકરો કોક આવી અને એ છોકરીને લઈને વિયો ગયો, છોકરીને ઘરેથી લઈને વિયો ગયો, છોકરીને હા ઘરેથી, પછી ઘરેથી લઈને વિયો ગયો એટલે અમે પછી પોલીસ ખાતામાં જાણ કરી, બરાબર। આમ મેસેજ મળ્યા પણ અમે અમારી સમાજ રીતે વાવડ દીધા, પણ કાંઈ અમારા હાથમાં આવ્યું નહીં, એટલે પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી એટલે 10-12 દિવસ થયા એટલે અહીંયા બોટાદ એને હાજર કરી અને લખાણ કર્યું, એનું કમ્પ્લેટ કરી અને એના મા બાપ આવ્યા, એના મામા પક્ષના આવ્યા અને એ છોકરીને પાછી એ સોંપી દીધી, બરાબર। પછી પાછી સોંપી દીધા કે પછી છોકરી મારા છોકરાને બોલાવી વાતચીત કરી અને 2 અઠવાડિયું 15 દી થયું એટલે વળી પાછી એ છોકરા હારે ભાગી ગઈ અને ત્યાંથી પછી બધા મેસેજ આવવા મળ્યા, બરાબર। પછી અમે આ ભાઈને સમજાવતી રીતે ગયા, અમારા ગામડા બધા 8 ગામ કહેવાય, એ 8 ગામ નો અમે સંગઠન ભેગું કરી અને એનો કાયદાસર અમારો છોકરો પગલું ભર્યું કે નહીં એ ન ભરે, એના કારણે અમે 8 ગામ હુંડો કહેવાય એ ભેગો કર્યો અને તે છતાંય આ માણસે અમને એનો જવાબ ન આપ્યો
કે અત્યાર સુધી કોઈ પણ અમને જવાબ ન આપ્યો અને અમારો છોકરો આ કારણથી ગુમાઈ ગયેલો છે સાહેબ. એટલે આના માટે પાકે કાર્યવિધિ કરવી મારી એ તમને પરીક્ષા છે સાહેબ. એક્સ આર્મી મેન. વિજયભાઈ, એક ઘટના બની છે, એક યુવાને આત્મહત્યા કરી છે. યુવાનોની માહિતી મળવા સર કે વ્યક્તિઓના મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે કે મેરેજ કર્યા 5 લાખ લઈને, ત્યારબાદ છોકરીને અહીંયા ઘરે લઈને આવ્યા, થોડાક દિવસ રહ્યા, ત્યારબાદ છોકરી 10 દિવસ રહ્યા પછી છોકરી પાછી પરત એના ઘરે જતી રહી અને ઘરે ત્યાં ગયા છોકરી માટે કે છોકરી ઘરે પાછી આવતી રહી છે તો એને પાછી મોકલો. તો જાણવા મળ્યું કે છોકરીના ઘરવાળા એને ધાપ ધમકી આપે છે કે છોકરીને અમે પરત પાછી નહીં મોકલ્યું, તારેથી થાય કરી લે, તારા હાથ પગ ભાંગી નાખશું, તને મારી નાખશું. તો છોકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી મુજબ છોકરીને હાજર કરી અને છોકરાને સોંપી દીધી. છોકરાને સોંપી ત્યારબાદ 10 દિવસ છોકરી રહી, ત્યારબાદ પાછી જતી રહી ના ઘરે. પાછી અને જાણવા મળ્યું કે કોઈ બીજા અજાણા શખ્સો સાથે એના લગ્ન કરી દેવાયા છે. છોકરાએ એનો ઓબ્જેક્શન ઉપાડ્યો કે ભાઈ મારી સાથે લગ્ન થયા છે ને મારી સાથે 5 લાખ રૂપિયા લીધા છે અને ધામધૂમથી તમે લગ્ન કરાયા છે, તો બીજા અજાણા શખ્સ ભેગું તમે લગ્ન શું લેવા કરાયા? તો એ લોકોએ એવું કીધું કે હવે કાંઈ બોલીશ તો તને મારી નાખવામાં આવશે, તારા હાથ પગ ભાંગી દેવામાં આવશે. છોકરાએ આ આપઘાત લાગતા અને પૈસા ગુમાવતા પોતાને મોતને ભેટવાનું પસંદ કર્યું. એટલે જે આ ઘટના બની છે બોટાદ સોનાવાલા હોસ્પિટલે સમગ્ર એસી સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો એકઠા થયા છે કે છોકરાઓને યોગ્ય ન્યાય મળે, કે જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને જે 7 લાખ રૂપિયાથી સમથિંગ એને ખર્ચો કરવામાં આવ્યો છે, તે ઉપરાંત તે છોકરાનું એને આત્મદયા કર્યો છે જેના ત્રાસથી તે લોકોની સાથે યોગ્ય કાર્યવાહી પગલાં લેવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે.